દ્રશ્યો જોઈ શકો છો, જે મેસરી નદી જે છે એ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં તો વહેલી સવારથી જ સમગ્ર પંચમહાલ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। સાથે જ વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। તમામ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે। હાલ આપણી સાથે ગોધરા નગરપાલિકાના પ્રમુખ છે, તેઓ પણ સતત નજર રાખી રહ્યા છે સમગ્ર શહેર ઉપર વહેલી સવારથી જ। આપની સાથે તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। સર, શું કહેશો, ગોધરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, હાલ શું સ્થિતિ છે? ગોધરામાં આમ તો સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો હતો, થોડો ફાસ્ટ, થોડો ધીમ ઝાપટા પડી રહ્યા હતા, પણ મેસરી નદીની અંદર અચાનક જ બે કાંઠે પાણી નહીં તો 15 થી 20 મિનિટમાં આવી ગયું। તંત્રને મેસેજ મળ્યા, તંત્ર એલર્ટ થયું। સીઓ સાહેબ, પ્રાંત સાહેબને હું પોતે ડેમની પરિસ્થિતિ જોવા માટે ગયા। હાલ જોયું તો અમને લાગ્યું પરિસ્થિતિ બહુ જ ગંભીર છે। નદી બે કાંઠે એકદમ ગાંડી તૂર બનેલી છે, એટલે અમે લોકો એલર્ટ થઈને એટલામાં જ મને નદી કિનારે રહેતા લોકો જે વસવાટ કરી રહ્યા છે તેમાંથી અરવિંદભાઈ કરીને છે, એમનો ફોન આવ્યો। અરવિંદભાઈનો ફોન આવ્યો તો અરવિંદભાઈ મને કીધું, સાહેબ અમે લોકો ફસાયા છે। ત્યાંની પરિસ્થિતિ જોતા એવું લાગ્યું કે પાનમની પાછળની જે દિવાલ છે એને અડીને મકાનો હતા, એટલે એ દિવાલ જ તોડવી પડે તો જ આ લોકો નીકળે, એના સિવાય કોઈ બીજો ઉપાય નતો। એટલે પોલીસ ખાતાને જાણ કરી, ફાયર બ્રિગેડને બોલાવી સ્થળ પર દિવાલ તોડી ફાયર બ્રિગેડના જવાનો સાથે 8 જણનું રેસ્ક્યુ કરેલું છે અને સહી સલામત સ્થળે તેમને ખસેડવામાં આવ્યા છે। અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? આમ હાલ જોવા જઈએ તો 8 માણસોનું કરવામાં આવ્યું છે, જે નદી કિનારે રહેતા હતા। અને હાલ ગોધરાના જે મેસરી નદીનો તટ છે, નીચાણવાળા વિસ્તારો છે, જે ટોટલ ખતરાની બહાર છે। પાણી ઓસરી ગયા છે, પાણી ઓછો થઈ ગયા છે, એટલે આમ અત્યારે કોઈ ગંભીર હાલત નથી, પણ આ અચાનક પાણી આવ્યું એક તપાસનો વિષય છે કે આ નદીમાં આટલું બધું પાણી ક્યાંથી આવ્યું। હા, અમે સાહેબ પાનમ ઓફિસની પછાડી નદી કિનારે રહીએ છીએ સાહેબ, અને અમારે ઓચિંતું આજે પાણી આવવાથી અમે બધા જ લોકો નદીમાં ફસાઈ ગયેલા હતા, અને અમે સાહેબ પ્રમુખ સાહેબને ફોન કર્યો નગરપાલિકાના, અને એ સાહેબ તાત્કાલિકના ધોરણે સાહેબ ફટાફટ જેસીબીના હાથે લાવીને અમને સાહેબ ધોરા પર ચડાયા અને અમને તાત્કાલિક ધોરણે અમને બચાવ્યા, અને એ સાહેબનો અમે બહુ આભાર માનીએ છીએ। અને જ્યારે પણ આવું કંઈક બનતું હોય તો સાહેબ ફટ દેતાને આવી જ જાય છે અને અમારી મદદ કરતા જ હોય છે। અને મારી બેબી પણ પ્રેગ્નેન્ટ હતી, સાહેબ ફટાફટ દવાખાનાની એમ્બ્યુલન્સ સાથે અને સાહેબ દોડી આવ્યા અને અમારી મદદ કરી, એટલું જ અમને આભાર।